પહેલો પ્રશ્ન, નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? ઓપ્શન જોઈ, એ તેલુગુ, બી મલયાલમ, સી બોડો કે ડી તુલુ? તો એનો સાચો જવાબ છે સી બોડો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. સૌથી સ્વચ્છ બંદર 2025 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? એ કંડલા પોર્ટ, બી કોચીન બંદર, સી પારાદીપ બંદર કે ડી કંડલા બંદર? તો એનો સાચો જવાબ છે સી પારાદીપ બંદર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌ પ્રથમ પ્રયોગશાળા ક્યારે સ્થાપવામાં આવી? એ 1932માં, બી 1940માં, સી 1930માં કે ડી 1905માં? તો એનો સાચો જવાબ છે ડી 1905માં. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. બ્રહ્મોજ સમાજના સ્થાપક કોણ હતા? ઓપ્શન જોઈ, એ મહાદેવ રંડવે, બી ગાંધીજી, સી રામકિશન બ્રહ્મા કે ડી રાજારામ મોહન રાય? તો એનો સાચો જવાબ છે ડી રાજારામ મોહન રાય. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ભારતનું કયું રાજ્ય કાળા ચોખા માટે પ્રસિદ્ધ છે? એ મણિપુર, બી હરિયાણા, સી પંજાબ કે ડી ગુજરાત? તો એનો સાચો જવાબ છે એ મણિપુર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? એ ગીર નેશનલ પાર્ક, બી વાછંદા નેશનલ પાર્ક, સી માનસ નેશનલ પાર્ક કે ડી બ્લેકબર્ડ નેશનલ પાર્ક? તો એનો સાચો જવાબ છે સી માનસ નેશનલ પાર્ક. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ક્યારે ઉજવાય છે? ક્યાં ઉજવાય છે? એ કચ્છ, બી જુનાગઢ, સી ગિરનાર કે ડી સાપુતારા? તો એનો સાચો જવાબ છે ડી સાપુતારામાં ઉજવાય. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ સિંધુ નદીને સૌથી મોટી ઉપનદી છે? એ શ્યોક નદી, બી ચિનાબ નદી, સી રાવી નદી કે ડી સતલુજ નદી? એનો સાચો જવાબ છે બી ચિનાબ નદી. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળા અને વિંધ્યા પર્વતમાળા વચ્ચેનો પ્રદેશ આવેલો છે? એ પંચમહાલ, બી મહીસાગર, સી દાહોદ કે ડી સાબરકાંઠા? તેનો સાચો જવાબ છે એ પંચમહાલ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ગુજરાતના દરિયાકાંઠા પર આવેલું સૌથી ઊંડું કુદરતી બંદર કયું છે? એ ભાવનગર, બી પોરબંદર, સી મુદ્રા કે ડી કંડલા? તો એનો સાચો જવાબ છે ડી કંડલા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ